અમદાવાદનું માધવપુર ગામ મુશ્કેલીમાં મુકાયું છે। પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા આ ગામમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે લોકોની હાલાકી વધી રહી છે। સૌથી પહેલા ભાતીગળ ગ્રાઉન્ડના દ્રશ્યો જુઓ, જ્યાં નજર પડે ત્યાં પાણી છે। 8 ફૂટ જેટલા પાણી ભરાતા આ ગ્રાઉન્ડ હવે જાણે કે ડેમ બની ગયો હોય તેવું લાગે છે। ઉલ્લેખનીય છે કે ભગવાન માધવરાવ અને રાણી રૂક્ષ્મણીના લગ્ન અહીંયા થયા હતા। આ ગ્રાઉન્ડમાં દર વર્ષે યોજાય છે મેળો। અહીંયા અનેક નાના મોટા મંદિરો પાણીમાં ડૂબી ગયા છે। માત્ર મંદિરમાં જ નહીં, આસપાસની દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। લોકોનું કહેવું છે કે અહીંયા પ્રાથમિક સુવિધાનો પણ ભારોભાર અભાવ છે। દર વર્ષે ચોમાસામાં સ્થિતિ અહીંયા સર્જાતી હોય છે। તો આ મુદ્દે માધવપુર ગામના સરપંચે સરકાર સામે આક્ષેપો લગાવ્યા છે કે ભાતીગળ ગ્રાઉન્ડના વિકાસની હોડમાં આ પ્રકારની સ્થિતિ સર્જાયેલી છે। અહીંયા વિકાસના કામો કરવા બાબતે ગામના સરપંચ કે સ્થાનિકોને કંઈ પૂછવામાં આવ્યું નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે। સરપંચના કહેવા પ્રમાણે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરી હોવાથી અવારનવાર અહીંયા પાણી ભરાઈ રહ્યું છે। ત્યારે ગ્રામજનોને ચિંતા એ વાતની છે કે સામાન્ય વરસાદમાં માધવપુરની આ સ્થિતિ છે, તો ભારે વરસાદમાં આખરે થશે શું? હવે તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે તેના પર સૌની મીટ મંડાયેલી છે।